शक्ति रूपेण संस्थिताम् हरे मां नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मां वाणी रूपेण संस्थिताम् हरे मां नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। आज रोज विराणी परिवार ने आंगणे ઝવેર દાદા અને શાંતુબાના શતાબ્દી મહોત્સવ આમ તો પણ હવે આમ મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની ચકાચક જય બોલાવી એ પહેલા કોઈ પણ પુસ્તક આપણે વાંચીએ ને નવું પુસ્તક ઘરે લાવીએ ને એટલે પહેલે પાને એનું નિવેદન લખેલું હોય, વિનંતી લખેલી હોય, એટલે ખાસ કરીને થોડું ઘણું હલનચલન હવે ઓછું કરજો ને ઘડીક બેસી જાવ. બાને દાદા એટલે અમારે ફોટા પડાવવા છે. અમે કેટલા ભાગ્યશાળી અને આવો અવસર ભાગમાં હોય એને આવે. બહુ ભાગ્યશાળી છે વિરાણી પરિવાર. પડી લો ફોટા પડી લો. નહીં રહેતી વાત આપણે તમ તો હજી આપણું જ ફાર્મ છે. અરે કિરીટભાઈ વાળા પણ અરે એક ને 10 ફોટા પડો ને મારો બાપ લ્યો. ઘનશ્યામભાઈ લખાણીને જોરદાર તાળીઓથી વધાવો. એમને ખરેખર એ અમારા તો વડીલ કહેવાય. અલ્પાબેન પટેલ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. વિજયભાઈ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અમારા સાધના મિત્રો ઉમેશભાઈ, નરેશભાઈ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને અમને બધાને ભેળા કરવાનો, જેણે આપ સર્વના દર્શન કરવાનો અમને લાહવો મળ્યો છે અને આપ્યો છે એવા નરેશભાઈ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ભૌતિકભાઈ દેસાઈ, કુદરત ફિલ્મ્સ, વાહ ભાઈ વાહ, બહુ સરસ. અહીંથી એક જય બોલાવીશ મારે, અને જયનું જે કાંઈ પુણ્ય ભેળું થાય એ બધું આપણે માયા આતાને આપવાનું છે, બરોબર? તાકાત વાળી જય બોલાવી. જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે, અને જે પ્રમાણે તમે ઓઢીને બેઠા છો એ પ્રમાણે ટાઈટ નથી મારા બાપ. તમે સમજો આખી વાત. અને ખેડૂના દીકરાને ટાઈટ લાગવી જ ન જોઈએ. પણ એક ચકાચક તાકાત વાળી જય બોલાવી. બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી. તમારો અવાજ આવે ભાઈ, આમનો તો કોઈનો આવતો નથી. જે પ્રમાણે એમ નો આવે ને, જે પ્રમાણે લાઈવ હુખડી ખવાણી એ પ્રમાણે તાકાત વાળી જય નથી બોલાતી. જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે, હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળાની હાથ પેઢી સુધી હું લેતો જાય. પણ મારો બાપલ્યો તાકાત વાળી જય બોલાવીએ. ફરીથી મહેનત કરું છું. બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી. આઈ શ્રી ખોડિયાર માત કી. શ્રી રામચંદ્ર ભગવાન કી. श्री कष्टभंजन देव की. श्री सिद्धेश्वर महादेव की. श्री सत्य सनातन धर्म की. हरि ओम नमः पार्वती पति हर हर महादेव. સાત્વિક હતું ને બધું એટલે. પણ ઘનશ્યામભાઈ સુંદર મજાની વાતો કરી, એમને જોરદાર તાળીઓથી વધાવો. મારા વડીલ છે. માણસ એમની વાણીમાંથી જ હું તમને એક વાત કરું. માણસ બે જગ્યાએ થોથરાય.
એક તો બહુ હરખ હોય તે થોથરાય, અને એક તો ઉઘરાણી વાળા હોય તે થોથરાય. આ થોડોક હરખ એ વાતનો છે કે બાનાન દાદાના દર્શન થયા, અમારી કુંભની યાત્રા સફળ થઈ ગઈ. એટલે આ બહુ બધા ભાગ્યશાળી છો. 3000 માણસોએ રસોઈ ખાધી બાપ, લાઈવ સુખડી, પાકો માલ. મને ગીમું બહુ. મને નરેશભાઈ ફોન કરીને કીધું, મને કે હિતેશ આપણે અહીં ભોજન લેવું. મેં કીધું ભાઈ રહેવા દો ને. મેં કે કાં? મેં કીધું એક તો 20 દિવસે હું ઘેરે આવ્યો છું, પણ ડખા થાય ને, તમે સમજો આખી વાત. તો પણ ધન્યવાદ એ વાતના કે દાદાના આવા ઘેઘોર વડલા નીચે આપ સર્વ. મને ક્યારેક ક્યારેક વાતો થાય. મેં આજના બેનરમાં મને ખબર નહીં દાદા કઈ રીતનું હોઈ. મેં કીધું દાદાની ડેલીની વાતો આજ લખવી છે આપણે, કેમ કે મારા જીવનકાળના આ પ્રસંગની અંદર ફર્સ્ટ પેલો પ્રોગ્રામ એવો છે કે હયાતીમાં આપણે આવા સુંદર મજાના ગુણગાન ગાવાના છે, એવી વાતો કરવાની છે. આ 100 વર્ષના સમયગાળામાં એણે કેટલો તડકો વેઠો છે, કેટલી ટાઈટ વેઠી છે, ભૂખ વેઠી છે, કેટલી એને વેદનાઓ વેઠી છે, ત્યાં સુધી અહીં પહોંચ્યા. ને આપણને અહીંયા સુંદર મજાના સૂરજના હોનાના સૂરજ આપણને દેખાડ્યા. વાત એ રીતની કરું છું કે મારે તમને ગામડાથી મહાનગરની સફર કરાવી છે. જે તે સમયે 5 લઈને 2000ની નોટની સફર મેન તમે કરી, તેમાં વસ્તુ આપણને એટલી શીખવા મળી કે આપણા બાપ દાદાએ આપણને પ્રેક્ટિકલી મોટા કર્યા છે. આજની જેમ ટ્યુશન દઈને નહીં, પ્રેક્ટિકલી એટલા રીતે. એક ખાલી નાનકડા એવા થોડા દાખલા દેતો જાઓ. હાસ્યની સાથે મારે તમને આનંદ કરાવો છે, પણ મનમાં એવો ફાંકો ન રાખો કે હિતેશ અંટાળા આવ્યો છે તો આપણને મજા કરાવશે. હિતેશ અંટાળામાં મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 500થી 2000ની નોટની સફરમાં હું અને તમે પોતાનો નિજાનંદ ભૂલી ગયા છે, પોતાનો વ્યવહાર ભૂલી ગયા છે, પરંપરાઓ ભૂલી ગયા છે, રીતિ રિવાજો ભૂલી ગયા છે, એને ખાલી હિતેશ અંટાળા તાજું કરાવવા માટે આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. તેણદી લક્ષ્યો બધાય. બીજું વહાલા સ્વજનોને ખાલી એટલું કેવું છે કે દાદા 9 વાગ્યાને એમને બેઠા છે. જો એની સ્થિરતાને જોરદાર તાળીઓથી વધાવો. અને આપણે ઘડીએ ને ઘડીએ અહીંયા ઓલા ગોળ તક્યા. આમાંથી એ શીખવાનું છે. એ શીખવા જેવું છે. સ્થિરતા જોવો, આ ધીરજ જોવો. ધીરજ કઈ જેવી તેવી ધીરજ નહીં. અહીંયા જો અમુક મારા વહાલા સ્વજનો વારી જાવ તમને, દાદામાં જ શીખો થોડુંક. એમાં મૂળી એનો વાંક હોખડે હક નથી લેવા દેતી, સમજ્યા? પાકો માલ ને એ તો જેદી તેદી આ બાઈએ આ છોકરાઓને જે તે સમયે સુરમું સોળીને ખવડાવ્યું હોય છે, અડધું પડધું પડ્યું રહ્યું હોય છે, ને બાએ બધાને ખોળામાં બેહારીને એમ કીધું છે કે હાલે મારો દીકરો રામનો કોળિયો, કૃષ્ણનો કોળિયો, એમ કરીને આ બધાએ વાહા મજબૂત એમ થયા છે. દાદાએ વાત કરી, ત્યાંથી હું વાત પાછી શરૂ કરું છું. જેટલો આપણી બાએ આપણને પાકો માલ ખવડાવ્યો, એટલો જ આવા શિયાળામાં નાકેથી ઘાટો માલ આવતો. કેવો પાકો માલ! દહીં, દૂધ, ઘી, છાય, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, આ બધું ગાયો ભેહું બાંધા રહે તો ઘી દૂધમાં જ બને. જેટલો પાકો માલ આવતો, વિચાર તો કરો. અહીંયા અત્યારના મહાનગરના છોકરાઓને આવી શરદી નથી થતી, આપણને જેવી થતી ને એવી. શું કામ નથી થતી? શું કામે નથી થતી એનું રીઝન આપું તમને. કે બિચારા મહાનગરના છોકરાઓને આવો પાકો માલ નથી મળતો. અને કોંદાણું આ ગામમાં એટલે કે મહાનગરમાં કોંદાણ કઈ પ્રકારની ભેહું છે એ જ ન થાય ઉજતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાહે તો કે અમે ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જયારે ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કરતી હોય. કાંઈક તો જોવો, કાંઈક તો જોવો. આ વડીલો પાસેથી બે વસ્તુ ને એમ તો ઘણી વસ્તુ શીખવા જેવી. પેલા તો એનો વ્યવહાર શીખવા જેવો હોય. આ 5 દીકરાને મોટા કરીને એકબીજાને સમજાવતા શીખવાડ્યું, એ શીખવા જેવું. આજે તો કેવું થઈ ગયું, અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વિશમાં મળે ટીન ટીન ટીડેન. બોલો બીજું આમાં શું થાય? માફ કરજો મને, કેમ કે મને ઘણાય પૂછે મને કે આજની પેઢીમાં ને આપણી પેઢીમાં ફરક એટલો જ. મેં કીધું અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખોલીને એટલે પેલા તો 3 પાંખડા વાળો પંખો હોય ને એમાં એક તો માવડાઈ ગયો હોય.
બરોબર. પછી ઓલો ટ્યુબ લાકડીનો ધોકો આવતો એ અડધો કાળો અને ખૂણે ખૂણે નકરા ઝાડા. એટલે આંખું ખોલીને એટલે આપણને એમ થાય કે વ્યવસ્થાઓ બધી આપણે જ કરવાની રહે. અને આજની પેઢી તમને જો સીધી જન્મે ને એટલે આમ પેલા તો 42 ઇંચનું ટીવી આવે, સેન્ટર 80 હો, અને એમાં નરસું તમને કહો હમન હમા કરી જાય. અને પાછા ઘોડિયા એવા ઇલેક્ટ્રોનિક ઘડિયા, 7 દબો મારો દીકરો આમ યાદ રાખે. છોકરાએ ઓટોમેટિક મીડા મોટા થવા. પેન ડ્રાઈવ નાખી દઈએ, હાલડા ગાવા જેવું કોઈ રેવા ન દીધું, પેન ડ્રાઈવ નાખી દે, ઉલુલુલું લાઈયો ને તારો બાપ ટાઈયો. પણ જે હાંચવી રાખ્યું એ મહાનગરોથી લઈ. પણ આજ જો તમને એક વસ્તુ બીજી કહું, આ ગામડામાંથી 200-300 રૂપિયા લઈને આવીએ, અહીંયા આપણે મહાનગરોમાં સ્થાયી થયા તો એક વસ્તુ માર્ક કરો, આપણી કાંડાની કમાણીએ કર્યું બધું, બધી વાત સાચી, પણ એનો પાછળનો જે આશીર્વાદ હોય ને મા બાપનો આશીર્વાદ હોય છે. એને એ અડધો રોટલો ખાઈને એ કદાચ આમ અડધો રોટલો ખાઈને ચોળીને પાછું એ વાડમાં ઘા કરી દીધો, એમાં ખિસકોલાવે ખાધું, કાબરુએ ખાધું, કીડીઓએ ખાધું, બધાએ ખાધું ને બધાએ આશીર્વાદ આપતા ગયા. આ એના પુણ્યનો ભાગ હું તમે ખાઈશ મારા વાલા, મને માફ કરજો બાપ. કેમ કે જે આજની નવી પેઢીઓને ખાસ હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરવી છે, આવા દાદા 70-70, 80-80 વર્ષના દાદા બેઠા હોય ને તો એની પાસે કલાક 1.5 કલાક બેહવું. હું કામ કે બધું ગૂગલને નથી ખબર. પૂછજો યો ગૂગલને, હાલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો. ગૂગલ થોડો તારી ઘેર સા પીવાયો છે ખબર હોય, એ ગગજી બાપાને ખબર હોય. તમે સમજો કેટલું કેટલું હાંચવી રાખ્યું, દેશીપણાનું બધું હાંચવી રાખ્યું, ખોરાકો હાંચવી રાખ્યા, વ્યવહારો હાંચવી રાખ્યા. તમે જો માર્ક કરો, 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય, એ વડીલને ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા જ હામૈયા કર્યા. અમે કલાકારો તે દિવસે નહોતા. પણ એક વસ્તુ બીજી માર્ક કરવાની છે દાદા, આપણે એક શબ્દ રહી ગયો. આ અત્યારે આટલા બધા ડાયરા થવા માંડ્યા એનું રીઝન હું? કેમ કે હવે ભાઈઓ ભાઈઓ ભેળા નથી બેહતા. પહેલા એક સમય એવો હતો, કઢી ખીચડી ખાઈને ખાટલાની હુંવાણી થતી હતી. પણ એક શબ્દ એનો રહી ગયો. હું ખબર, ઘણા આપણે ફોન કરીને શું કરો તો કે ઘરનો ડાયરો બેઠો. આ ડાયરો ઘરનું ત્યાંથી નીકળી ગયો, ડાયરામાં વી આવ્યું. બેનો લગ્ન ગીત નથી ગાતા એટલે જ આપણને લગ્ન ગીત ગાવા બોલાવે ને. પણ હાંસવી શું રાખ્યું ઉમેશભાઈ? હાવ દેશીપણાનું હાંસવી રાખ્યું. એ 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો, ઉકા દાદા, રામજી દાદા જે એના હામૈયા કરતા, 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હતા. એ કઈ રીતે? એમાં પાછું આવા ખોડલ જેવા સાઉન્ડ નહોતા, હાવ દેશી ગળા ધોહરા. આમ તમને કહું, કોકની ઘેરે 500 માણાની જાન આવી હોય ને તો ઉકા દાદા, રામજી દાદાજી તમને કહું જાન હાંસવી લેતા. પેલા તો પંગે થતી એટલે પીરહવા વાળા ડોલ લઈને બધી એમ પીરહવા જતા હતા. પછી એમાં કદાચ કોઈક હારથીઓ આવીને એમ કે બાપા, તો કે હા આ 500 માણાની જાન આવી ને એમાં 150 માણા વધી ગયા છે. તો બાપા શું કે ભલાન વધી ગયા, એમાં હું કામ ઉપાધિ કરું? કે લાડવા ઘટે એમ છે. લાડવો ડો થોડો ઘટે. કંદોય પાસે અમે આખી રાત બે લાડવા બનાવ્યા, એમાં 8 તો હું પિલોર પાસે બેહીને ખાઈ ગયો. ઈ પછી જેવા તેવા નહીં કે લાય ડોલ લાય, ઈ પછી હાથ 500 હાથ પુરાણ, ડાલા મૂથું માથું માથે પાકડીને પૂળો મૂક્યું, ડોલ આંચકી લાય ડોલ લાય. લાડવો શું ઘટે? આમ પંગેથમાં આમ હાલ્યા જાય ને, ડોલ ઈ પકડે ને તો ડોલ આવડી હોય તો ઈ કેવડાય છે. કોકનો ઢાંઢો બીમાર હોય ને તો કે કોણી મારવા આવજો ને ઢાંઢાને બેહારવો. ઈ 8 લાડવા ખાય કે સમજો આખી વાત. ઈ આવડી ડોલ લાગે ને આમ પંગેથમાં નીકળે અને ખાલી એટલું જ કહેતા, કોને ખાવો થાય લાડવો? તો અડધા બીન ના પડે. મારે અડધો તો આમ દઈ દીધો, મને ક્યાં ભાવે છે લાડવો? ઈ હાંસવી શકે એટલે ત્યાંથી કહેવત પડી, હોમાં હોહરવા નીકળે ને ઈ આવડા આવો શેરી વળાવી સાજા કારુને ઘેરે આવો ને. કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. તારા દેશું ઓરડાને વાલા આવો ને. હાલો હાલો એ કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. હાલો હાલો. એમાં કીર્તનો તો હાંસવા પણ વાર તહેવારો હાંસવી લીધા. આ બાએ
જે તે સમયે એ બેન દીકરી કે નળંદુ જ્યારે આઠમ 11 કરવા આવતી હોય છે ત્યારે કોઈ દિવસ એમ નથી કીધું કે બેન દીકરી આવ્યા છે તો ડેરીમાંથી કંઈ પણ નાન ખટાશ કે આ તેને એવું લેતા આવજો. એ ઘેરે જ બધું બનાવવાનું હતું. ઘૂઘરા બનાવતા, જીરાપુરી બનાવતા, જે ડેલીની મોડથી નીકળું તમને સુગંધ બહુ સારી આવતી. આ જે દિવસનું બહારનું મળ્યું છે ને ઘરમાં આવવા તે પછીના મગજ ફિરાશ તમે જોજો. મને માફ કરજો. આ કદાચ કોઈ ધંધારથી બેઠા કે મારો દીકરો ધંધો ભાંગવા બેઠો એવું નથી. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ઘરનું ખાવો તો ઓડકાર હારા આવશે. આ બહારનું ખાવાનું થયું ને તે પછીના મગજ ફિરાશ. આ માએ જેટલું જેટલું રાંધીને મને તમને ખવડાવ્યું છે. દાદાએ વાત કરીને બાજરાનો રોટલો ગાડાના ટાયર જેવો આમ તમને કોઈ ફૂલીને દડા જેવો કરી દે, પોપડી ઉછી કરો તો 100 ગ્રામ માખણ હલવાઈ જાય. ઈ તમે ખાવ ને તો બપોરે બાએ રાંધ્યો ને તો સાંજ સુધી ભૂખ ન લાગતી. હું કામ? અમીના ઓડકાર આવતા હતા. બાએ પ્રેમથી બનાવ્યો હતો, તાપ વેઠીને બનાવ્યો હતો એટલે. પણ અત્યારે જે 2 મિનિટમાં મેગ્યું બની જાય છે ને એમાં થોડુંક હલવાના છે. હજી આમ છોકરું રમીને આવે, ટ્યુશનમાંથી આવે ને ભણીને આવે, હજી આમ જઈને છોકરું ભૂખ્યું ને ભૂખ્યું, અરે મારે ચિંટુ બેટો આવી ગયો, બેટા મેગી બનાવે, ના માર મેગી નથી ખાવે. બેટા પાસ્તા બનાવી આપ, ના માર પાસ્તા નથી ખાવે. બેટા ફ્રેન્કી બનાવી આપું, ના એમાં વેજીટેબલ આવે મને ન ભાવે. બેટા મોમોસ બનાવી આપું, મોમોસ એટલે આમ અડો તો એમ લાગે મળી ગયેલ ઉદવડા જેવું લાગે. એ કેમ ખાવું? અડો તો મોમોસ મરી ગયેલ ઉંદવડા જેવું. એટલા ઓપ્શન આપે. 30 વર્ષ પહેલા બાય ઓપ્શન નહોતા આપ્યા. હાથ ભાંડવડામાં લાઈનમાં બેઠો હોય, સ્વાદીનો વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરચાન કઢી, બુધવારે હરગવણ કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી જ હતું. આમ કઢીનો પાટીઓ લીટા પાડ્યા હતો ને હાથ ભાંડવડામાં લાઈનમાં બેઠા ને બાને પૂછીને બા શું બનાવ્યું? કઢી કહે ને એકાદું સટકે, હું નહીં ખાવ લે. તો વાહ બીજું કે મને તો ભૂખ જ નથી. કે બા ખુદી આમાં જોઈ 7-8માં થાકી ગઈ હોય પછી ફળિયામાં એ શબ્દ ટ્રાન્સફર કરે, હું નહીં ખાવ. ત્યાં રીધી સીધી ખાઈ ખાઈને બેઠા હોય બધા, સમજ્યા? સીધો શબ્દ ટ્રાન્સફર કરે. આને કઈ કેવું છે? એકાદાને લઈ જાવ નહીં, એકની વાહે 2 બગડે. એ દાદા ઊભા થાય અને કડે હાથ દઈને હાથેની સામું જોઈને ખાલી એટલું જ કહે, ખાઓ છે કે માર ખાઓ. હા, એક જ ઓપ્શન હતો, હવે બીજો કોઈ ઓપ્શન નહોતો. તમે જો પ્રેક્ટિકલી કઈ રીતે મોટા કર્યા હોય. એ 5 ભાઈ હોય ને 5 ભાઈઓનો વસ્તાર હોય ને 3 ફૂટની ઓસરીમાં બા ઉપડું લઈને કંઈક તલ હમા કરતા હોય, મગ હમા કરતા હોય અને દાદા આમ કદાચ આમ બેઠા હોય ફળિયામાં ને એકાદું છોકરું ધીમે ધીમે ગોઠણિયા પર ધીમે ધીમે હાલવા શીખતું હોય. બા શું કે ખબર? અહીં હાલ માર દીકરો, હાલ હાલ છો ઓસરીને કોરાવી દે પડી દે, હાલ માર દીકરો અહીંયા હાલ. તો દાદા બેઠા બેઠા શું કે ખબર? ધૂપકો માર, ધૂપકો માર. તમે સાનમુના ઘડીક બેવન પડશો, ધૂપકો માર લે. પણ અહીંયા હાલીને અહીંયા આવી ક્યાં ગયા રસીલા આને લેજો, હાલ અહીંયા હાલ અહીંયા. દાદા શું કે? ધૂપકો માર. એ ધૂપકો મારે, પડે, વાગે, લોહી નીકળે પછી જે ગાંગરોટો સડાવે. દાદા બેઠા બેઠા શું કે ખબર? ઊભો થઈ જતો, કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના છતાંય કીડીઓનું વિષેર્યું. હું કામ વિષેર્યું? કે અમારી હાજરીમાં તમે પડો છો, અમારી હાજરીમાં તમને વાગે છે, અમારી હાજરીમાં તમે તાણીથી રોવો છો. આજ તમારો બાપ જીવતો છે એટલે તમારા બાવડા પકડીને ઊભા કરશે. કાલ સવારે અમારી હયાતી નહીં હોય અને સમાજમાં પડશું ને તેથી તમારા હાથે જ ઊભું થવાનું રહે. આ પ્રેક્ટિકલી કોણ શીખવાડે? મારા બાપ. આ એણે સાચવી રાખ્યું છે. કેટલું સાચવી રાખ્યું ઉમેશભાઈ? તાલ સાચવી રાખ્યા, શબ્દો સાચવી રાખ્યા, વ્યવહારો સાચવી રાખ્યા, રેણી કેણી સાચવી રાખી, વ્યવહારો સાચવા. અત્યારે કેવું થઈ ગયું તમે માફ કરજો મારી બહેનો. આ મહાનગરમાં જે નવરાત્રિઓ આવે છે એ નવરાત્રિઓ તમે જોવા જાઓ ને તો 2.5 ફૂટનો માતાજીનો ફોટો લઈ અને 3 અગરબત્તી કરીને બધી માતાજીઓને તેડાવે. ખોડિયારમાં ગરબે રમવા આવજો, સામુંડામાં તમે ગરબે રમવા આવજો ને વાઘ ને સિંહ જે કઈ હોય લેતા આવજો. પ્રાણી સંગ્રહાલય ભેગું કરવું, ગરબે રમવાની વાત છે અહીંયા. એ બધી માતાજીઓ ભેગી થઈને 3 અગરબત્તી કરીને આમ અગરબત્તી તમને કહું હું સફરજનમાં ખોડી દઈ અને પછી જે મહાનગરમાં તમને કોઈ ગરબા ચડાવે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं काबू हूँ, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. આ બા અને દાદાએ હું સાચવી રાખ્યું? ગામડામાં આવો
એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં ગરબે રમવા જાતી હોય ને, એને માએ તૈયાર કરી દીધી હોય, માથે ચૂંદડી નાખીને અહીંયા પીનો ભરાઈ દે. હું કામ કે દીકરી ગરબે રમતી હોય ને તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ. ન્યા 20 વર્ષનો દીકરો કદાચ દીકરી ગરબે રમતી હોય તો નજર ન નાખી શકે. હું કામ? સાક્ષાત જોગમાયાનું સ્વરૂપ લાગતી હતી. એ એને સાચવી રાખ્યું છે અને ગરબાય સાચવી રાખ્યા. કેવા? હેમાં તું કાળી ને કૈયાણી મોરી માં જોવું ત્યાં જોગ માયા. એ હાલો તું શંકર ઘેર પટરાણી મોરી માં જોવું ત્યાં જોગ માયા. આ બધું ટૂંકમાં એટલા માટે કહેતો જાઉં છું, મારે ટૂંકમાં ઘણું કેવું છે. આ એક રાસ ગરબા પતી જાય ને એટલે વૈશ્વમાં એક ભાઈ આવે પાછા ચોપડો. એ સાંભળી જાજો, આ જીતુભાઈ પટણી તરફથી બધી દીકરીઓને 11 રૂપિયા ભેટ આપવામાં આવે છે બાપા. આવું કે આપણે ઉભો તો રે, ચાલુ તો થવા દે ભાઈ, હજી તો ફાઉન્ડેશન આવું બધું વૈશમાં આવતું. પછી દહેરા આવે ને એટલે બધી દીકરીઓને જોવો તમે, કોઈ કમંડળ આપે, ડોલું આપે, ડબરા આપે, આવું બધું આવતું. આ જે ભેટું આ બોલવામાં આવતી ને, એ સાંભળી જાજો, એ 11 રૂપિયા ફલાણા ભાઈ તરફથી આવે, એવું જ પાછું ભવાઈ મંડળે હાંસવી રાખ્યું. આપણે બગડાસ થોડા આપણને બગાડવામાં આવ્યા. 400 રૂપિયાના ફિલ્મ જોવા જઈએ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, ભેને ખાણ દેતા હોય એવો. એમાં 150 ગ્રામ મકાઈ આવે. આપણને એટલી તો ખબર પડે ને, 500 રૂપિયા ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવે, 250 ની મણ મકાઈ મળે. ફોડે સોટા આઠીને ઠાઠું ભઈ ગયો ને ભાઈ, કે મણ ધાણી થોડી ખૂટે. પણ ઈ ભવાઈ મંડળે બહુ હાંચવી રાખ્યું. 400 રૂપિયાના ફિલ્મે આપણને બગાડ્યા, પણ હાંચવી રાખ્યું ને આપણા નાયકોએ હાંચવી રાખ્યું, આપણા વ્યાસોએ હાંચવી રાખ્યું. હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. લેડીઝ આવે ને, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા. એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તિલક કરતા ટાઢું લાગે, તડકે જાય તો તતડે, તડિંગ તડિંગ કરીને. આ તિલક કરતા ટાઢું લાગે, તડકે જાય તો તતડે. એક ચપટી સિંદૂર, તું ક્યાં જાનો રમેશ બાબુ. એટલે એવું વૈશમાં આવતું ભાઈ, એમાં મારો કઈ વાગ છોડો થાય યાર. એટલે આમ પછી વૈશમાં એવા આ તો ખાલી પાત્રતાની વાત છે. એવું પાત્ર આવી જાય ને આમ કેમ સામે આમ જે આમ ઊભા હોય, આમ લેડીઝ થઈને 65 વર્ષના હોય, લેડીઝ થઈને ઊભા હોય અને મોઢામાં દાંત ના હોય. હે મેરા મણ, તારામાં હિંમત હોય તો ચલાવો ગોરી. આવું આવતું ભાઈ એમ. હે આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે, અને લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. આ હાચવી રાખવાની વાત છે. મારા દેશ
વયસના યુવાનો અહીંયા જેટલા પણ મારા ભાઈઓ બહેનો બેઠા છે ને હાથ જોડીને પ્રાર્થના કરું કે દાદા 100 વર્ષના બેઠા છે ને એની વાતું જે હોય ને એ લઈ લેજો તમે, કેમ કે આ બધું નથી મળતું. એને વ્યવહારો હાંચવા ને પછી કોઠા હોય કેવી હાંચવી લ્યો, કેવી કોઠા. હમણાં 7-8 મંદિરે દાદા બેઠેલા ને તો એમાં એક દાદાને પસાર થાવ, એક દાદા જે પસાર થતા હતા ને બેઠેલા દાદાને કીધું એલા હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં સપ્તાહ બેઠી છે કે કેટલા દિવસ બેઠી કે 2 દિવસથી, કે 2 દિવસ બેઠીને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. હે એ નહીં ઉતરે મગજમાં, કાં તો હિન્દીમાં વાંચે, હે કે હિન્દીમાં વાંચે. ત્યાંથી ચોથા દાદા બોલ્યા કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. ત્યાં હાંસવી રાખ્યું કેવાય, આ પાકો માલે હાંસવી રાખ્યો. જો કોવિડમાં આપણે કઈ ઓછા અટવાણા હતા, અહીંયા અટવાણા ગમે એટલા, પણ છેલ્લે તો ગામડા હાંસવા ને. ખોબો એક જે મુઠ્ઠી એક જમીન બાય ને દાદાએ હાંસવી રાખી હતી, ઈ ફળિયામાં આપણને મોટા કર્યા છે ને એને જ હાંસવા આપણને. તમે માર્ક કરજો, અહીંયા કદાચ તમારે વીઘા એકનું ફળિયું હોય ને તો 100 છોકરા અહીંયા રમે છે ને એનાથી 3 ગણા છોકરા અહીંયા ફળિયામાં રમે. શું કામ? આપણા બાપ દાદાનો પરસેવો અહીંયા પડ્યો છે, એનું ભજન અહીંયા પડ્યું છે, એટલે છોકરાઓ ધૂળથી રમે છે અહીંયા. અહીંયા કેમ કોઈ ધૂળથી નથી રમતું? પણ અહીંયા કદાચ 51 વારનો પ્લોટ લીધો હોય ને 12 ચાલીને ગાળો કર્યો હોય ને તો એને હાથ જોડીને પ્રાર્થના કરું હગાવાલાને કહેવાનું બંધ કરી દેજો. હા અમે તો હમણાં લીધું તઈ રાખ્યું ને હમણાં રાખ્યું તઈ ઉમેશભાઈ એમ રાખ્યું હમણાં તઈ કેટલા કે 51 વારનું રાખ્યું. 51 વારના પ્લોટમાં એટલું બધું નહીં કરો. 300 વારના પ્લોટમાં આપણો બાપ ભેહું બાંધતો, સમજાય ને વંદન. હા 600 વારના પ્લોટમાં તમને કોઈ બાપ ખળું કરતો, એને જ હાંસવી રાખાય. કોવિડમાં લ્યો અમારે એક મિત્ર ગભો મારી પાસે આવ્યો, અટવાણા બહુ બધાય, બહુ અટવાણા બધાય. તમને કહો તો બીડીઓ વાળા અટવાણા, બીડી ઠારી નાખી. મેં કાં બપોર પછી કાયમ લાગે ને, પછી રૂપિયાની જોડીના 150 કર્યા. ફાંકીઓ વાળા અટવાણા, હો સોપારી પાક, સોપારી પાક. 2 કટકા મોઢા નાખી પડીકું વાળી ખિસ્સામાં નાખી દે. બુધવારે વળી પાછું પડીકું ખોલે, 3-4 ચટકોરા પાણી નાખે. આ શું કર્યું કે 3 દી ત્યાં માવો હુદો ને તો ગાળવો પડે. પછી આપણે મોડુંમાં આવીને અમુક આ અટવાતા હતા, અટવાણા બહુ બધા. એમાં ઈ અરસામાં મારો મિત્ર ગભો મારી પાસે આવ્યો, મને કે વેક્સિન દેવડાવવા જાઉં. મેં ક્યાં જાઉં? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલ સુરત આરોગ્ય કેન્દ્ર લઈ ગયો. ને નર્સબેન બેઠા હતા ને ગભો અહીંયા બેઠો હતો. નર્સબેને સહજતાથી પૂછતા હોય એમ પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા છે. અચ્છા જમણા હાથે. તો મેં ગભરાવશું શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવું. બેન એટલું બધું ન પૂછાય પ્રેમથી. કેમ? ભારત સરકારે 3 ડોઝ નું જ કીધું છે, અમે 8 સુધી વ્યાજ આવું. અટવાણા બહુ મારો રામ ભલું કરે. એને કોઠા કેવી હાંસવી રહ્યા, દાદાની ડેલીઓ હાંસવી રાખ્યું. મને માફ કરજો અહીંયા બેઠેલા તમામ કે તે સમયે જે તે સમયે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની નીકળી. તમે જો માફ કરજો મને, હો વર્ષની વેલિડિટી. જે તે સમયે હું કઈ નહીં વેઠ્યું હોય કઈ, મને માફ કરજો. એ દેરિયા જેઠિયા તે હારે હતા, ભેગા હતા. 4 વાગે કુએ પાણી ભરવા જવાનું, 5 વાગે તમને કહું ઘંટલે દળવું પડતું. 30 ના ટોળા હોય, એમાં 7 તો 14 નું ખાતા, એટલે પછાના ટાર્ગેટમાં જ દળવાનું. કઠોળો ગાહડો ગાભા લઈને વાડીએ ધોવા જવાનું. તોય કોઈ દી બાપની ઘેરે જઈને એમ ન કીધું કે મારે કામનો એટલો ઢવડો છે ને એટલા રોટલા ટીપવા પડે, કોઈ દી ન કીધું. તોય અત્યારની હાહુ વહુની ઉપાધિ કરે છે. બોલો અત્યારની હાહુ તોય વહુની ઉપાધિ કરે. બિચારી દેહમાં હોય ને, છોકરાને ફોન તો કરો ક્યાં હશે, હાલો આ રસીલા કેમ છે, કેમ દેખાડવા ગયા હતા ડોક્ટર ને? હા ગયા તા ને, ડોક્ટર ને દેખાડવા ગયા હતા. શું કીધું ડાક્ટરે? ડાક્ટરે આરામ લેવાનું કીધું. આ લે કાંઈ નથી કરતા તોય આરામ લેવાનું કીધું. બહુ કહેવાય. સારું કીધું લ્યો. તો આવો છો ને દિવાળીએ દેહમાં, થોડાક દે આવો ને તો શું છે, દાદાને પોરો રે ને થોડીક મોસમ લેવા જાય. મારો દીકરો આવજો ને બધાય. બા ટિકિટો ક્યાં મળે છે? આ લે ટિકિટો નથી મળતી. વલ્લભ દાદાની આખું ટોળું એક આવ્યા.
તો તમે 15 દી શું કરશો? અમે તો ભાઈ એમ તો કુનુ મનાલી જાય ઠેક ત્યાં બરફના ગોળા ઉલાળે કરતા 2 પાથરા ઓપનેર સુધી ઉલાળી જાવ ને નરવાઈ રહે. ઠીક છે સારું, તો બીજું હું તમને સારું લાગે એમ કરો તો સારું. બેગ દી ગાવત દાદાને પોરો રે એમ બા નથી સેટિંગ થાય એમ. ઠીક, હા એવું સેટિંગ નથી થાય એમ તો આ કોવિડમાં ક્યાં બસનું વાહનનું સેટિંગ હતું, તોય સુઝુકી ઉપર પણોઠી વાળીને આવ્યું છું. પંપ બાંધીને કે હાલો વૈષ્ણવ હવા આવી જાય. ઠીક છે સારું હાલો, એ તમને સારું લાગે એમ કરો, બીજું હું. પણ એક વસ્તુ સમજાવો બટા, અમારે કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું, તમારે ફિલ્ટરની સાફ પાડો તેની મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો દાણા થઈ રહે, અમારે દળવું પડતું, તમારે ઘંટીમાં દાણા નાખો દાણા થઈ રહે, ઘંટી સામે થરાડ્યું નાખે, સંપાબેન સાફ બંધ કરજો દાણા થઈ રહ્યા. ગોદડા ધોવા જવા પણ ને ડબ્બામાં ગોદડું નાખ, ગોદડા ધોવાઈ જાય. ડબ્બામાં ગોદડું નાખો ગોદડું ધોવાઈ જાય, ગોદડું ધોવાય. બે હાથ જોડીને પ્રાર્થના કરું, આમાંથી ઈ શીખવાનું, સહજતા શીખવાની છે. આ બાતતા હતા, બોલતા હતા, ઝઘડતા હતા, પણ આ દિવાલથી આ દિવાલને ખબર ન પડતી. એટલે આટલા ડેયુના નામ રે મારા બાપ. અને અત્યારે બધું નંબર ઉપર આવી ગયું, 5 નંબર 10 નંબર 20 નંબર 30 નંબર 35 નંબરમાં બહરાટી બોલતી, 36 નંબરમાં વાતો થતી હોય. સંપાબેન જોઈ લેજો, હમણાં છૂટું ન થાય મને કહેજો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. આના દાંપત્ય જીવનમાં એ શીખવા જેવું છે. આ તમે જોવો તો ખરા, એક વસ્તુ માર્ક કરો યાર. તમે બે જાવ ને આને છે કઈ હિતે સેન્ટર લેવા દેવા. એ બે જાવ, હું ઘેરે બેને મૂકીને આવ્યો, મારે તેનું રહ્યું ને. બે જાવ તમે જોતો ખરા. પણ કેટલા આ તેજ, આને ખરેખર તેજસ્વી કહેવાય. હા એ લઈ લો ને, લઈ લો. 15 મિનિટ છે, 15 મિનિટમાં આગળ ફીંડલું વળ દઉં. બધું લઈ લઉં ભાઈ, બધું લઈ લઉં. હું હોકારા દેવામાં રહેતો 15 મિનિટ મારી એવી થાય. આ કેટલા ભાગ્યશાળી કહેવાય. દાદા તો ભાગ્યશાળી, પણ આ છોકરાઓ ભાગ્યશાળી. તમે જો એને જે સભા પહેરાય છે ને મિનિમમ 2500 ના છે. અમને યાદ છે ત્યાં સુધી, ત્યાં ખરેખર ને 80-90 વર્ષ પહેલા દાદા 2500 આખું ગામ ધુવાડા બંધ જમાડીને પહોંચી ગયા હતા. ભાગ્યશાળી કહેવાય, આ બહુ ભાગ્યશાળી. અત્યારનું છોકરું આમ ગમે બહુ આપણને. તમે જો મને ખરેખર દિલથી ગમે. જો એ દાંત કેવું કાઢે. પણ અમુક છોકરા ખરેખર આ કોવિડમાં અમુક અટવાડી દીધા. એક છોકરાને કોવિડમાં નિહાળી અડધાની ખુલી હતી ને અડધાની બંધ હતી. તો મેં વળી એક પૂછાયું, મેં કીધું અહીંયા મેં કહ્યું અહીંયા પણ મોટા ભાઈ અહીંયા આવો ને. મેં કીધું આ તારા ચોથા ધોરણ નિહાળ ખુલી નથી અને તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારા બાએ મને કીધું તું પહેરવા કાઢ નાખો નકર પીડ્યો ટૂંકો થાય. આ પીડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણે જ હતી. અહીંયા તો મહાનગરમાં ટૂંકું પહેરે છે. જો નકર આ 400 રૂપિયાની ફિલ્મે કેટલું શીખવાડ્યું આપણને. એ એક માર્ક કર્યા જેવું. આપણે બગડાને જ બગાડવામાં આવ્યા. અત્યારે જો આ શિયાળો દાહે ને એટલે ઉનાળો આવશે. ઉનાળામાં તમને કોઈ મસ્તીના બોડિયા મૂક્યા છે, બાહુબલી ગોલો, હિમાલયા ગોલો. એટલે આપણને એમ થાય ઓહો કેવડો ગોલો હોય છે. હો ગોલો ખાવા જઈને 400 રૂપિયાનો ગોલો આવડો તાહડામાં આપે. આપણને એમ થાય કે આમ નિહાણી મારીને ઉપરથી શેરી ખાઈ જાય. અંબાઈ નહીં હે છોડો, આખું ઘર શમશી ભરાઈને ખોતરીને ખાવ, ઓડકાર ન આવે, ફીલ થાય. હા ગોલો ખાવા ગયા તા ને. હો પણ 400 રૂપિયાના ગોલામાં આટલો ગોલો આવે. એને કરતાં 120 રૂપિયાની મણ પાઇટ મળે. ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને કઈ એમ થોડો ખૂટે. કોથળો ઢાકો તો એમને જો. એની કરતા 8 આના ગોલામાં બી આવો મારા ગામડાની માલિપા. તમને કહો એક લારી વાળો લઈને નીકળતો તડિંગ કર્યા જાય અને રંધા વાળો ગોલો હો આમ તમને કહો હાઇબ્રિડ જામફળ જેવો ગોલો કરી દે. પાછો 8 આનામાં કયો એવો કલર નાખે. એ 12 આનામાં આવે ટોપરું બેન, 8 આનામાં ન આવે. દાંત કાઢમાં અડધો આપે નહીં કઈ. એ સુહી શું કે ખબર, આ ધોળો થઈ ગયો તો કલર નાખજો ને. હવે 8 આનાના ગોળા જો ધોળા થવા નહોતા દેતા આપણે, હે તો આ બાપ દાદાના સંસ્કારો આવનારી પેઢીઓને આપણે દેવા જોઈએ. એને ધોળિયું કેમ થવા દેવું મારા બાપ, સંસ્કાર વિહોણિયું કેમ થવા દેવું.
હમણાં એક દાદા મંદિરના ઓટલે બેઠેલા ને દિવાળી ઉપર તમારે પૂછાઈ ગયું. મેં કીધું, દાદા રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. કાંઈ કે માંડ કપા ભેળો થયો છે, તમે આઠમે આવ્યા હતા કડ સુધીના કપામાં સેલ્ફી લઈને ગયા ઝૂકે ગયા નહીં, ત્યાં ઝૂકવું પડે ને ડોહો વાઈટું થઈ જાય. મેં કીધું હશે હવે આવો સુરત અમદાવાદ મુંબઈ, અમારા છોકરાઓ છે અહીંયા શું કરે બધા મોટા થાય. મેં કેમ મોટા થાય છે કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, 5 લીટર મોકલાવું મારા વાલાઓ. છેલ્લે બાકી શાહી અહીંથી. મેં શાહી હેમાં મોકલો? એ કે હવા 2 લીટર ઓલા પ્લાસ્ટિકના ભંભા નથી આવતા એમાં ઢાંકણું દઈ દો સીધો મુંબઈ. એક તમારા ગામડામાં હવા 2 લીટર ભંભા મળી રહે કે ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. આ બધું અત્યારે ન સમજાય. 5-15 દી ગામડે જઈએ એમાં મજા લેવાની, વાંધો કાંઈ નહીં. અમુક દિવાળી ઉપર જે દેહમાં આવે ને 5-15 દી આવે, વાંધો નથી કાંઈ, મજા કરો, આનંદ કરો, ખૂબ આનંદ કરો. હાથ બાર આપણા બાપુજીનો છે, પણ એક વસ્તુ નથી સમજાતી, જેટલા દિવસે વાળીએ નો એટલા રાત્રે વાળીએ શું કરતા છે આવડા? હો પાછા વાંધો કાંઈ નહીં, ફોતરા ઓલા પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોતરા આની વાડીએ નાખે. રેવા દો બાપ, રેવા દો. સાત્વિકતામાં મોટા કર્યા છે, બાજરાના રોટલામાં અડદની દાળમાં મોટા કર્યા છે. આપણને મેગ્યુ મોટા કર્યા હોત ને તો આટલી બધી જવાબદારી ન લઈ શક્યા હોત. તમે માર્ક કરજો, અત્યારનું છોકરું, દાદાએ કીધું અત્યારનું છોકરું ધોડ્યું જાય ને તો પડી જાય, છોટી જાય, ઊભું નથી થઈ શકતું, પડી જાય ને છોટી જાય. મમ્મી બિચારી આફળી ફાફળી પીએચડી કરે. ઓ માય ગોડ ચિંટુ બેટા આવી રીતે પડાય બેબી. તો કઈ હું પડવાનો ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડે પડખે પડો, ઊભા પડો. પડ્યો છે તેને ઊભું જ કરવાનું, ઊભું કરીને પછી કપડાં ખખેરે. નહીં મારો સાવજ છે ને, સાવજો પડ્યું ઊભું નથી એકતું હાવજ એને કપડાં ખખેરે. અરે નહીં મારો વાલો, નહીં મારા બાપ લ્યો છો ને મારા કાળજાનો કટકો, કપડાં ખખેરે. આમ છોકરું રોતું હોય ને તો માં છાની રાખીને દ્રશ્ય બહુ રૂડું લાગે, તમે જોજો. પણ કદાચ છોકરું વધારે રોતું હોય ને બાપ છાનો રાખતો હોય છે, કેમ દાંત કાઢો છો? જીના નથી ઘેરે રમાડતા? કોકના છોકરાઓને બહુ તેડી બિસ્કીટના પડીકા લઈ દો. ઓલું છોકરું રોતું હોય ને આમ બાપ સાનો રાખે તો બસ હવે બસ હવે કેટલી રોટલી રહી તારે? એ 2 રહેશે આવી. હવે આકડી હાલ લેવા રોવે છે. એ ઘડી ખાસો કઈ તૂટી નહીં, તમને કઈ કરિયાવરમાં લાવી તો રાડ્યો નાખમાં ને કઈ હું જાનમાં લઈને આવ્યો તો. બોલો એમ કરીને બાતે આનું શું કરો તમે? વધારે પડતી બાકી છે રહી ગયો, સોરી. વધારે પડતો પછી મગજ લઈ જાય ને બસ. વધારે વાગી જાય ગાડીમાં બિહારીને ગામમાં લઈ જાય, ગામમાં જઈને કઈ મારો માવો દે જાય, સુરમાં રોતું હોય. તારે શું ખાવ? મારે ડૂટી ફૂટી ખાવી. હવે એને અત્યારથી ડૂટો ફૂટો થી ખવડાવીને મોટા કરે, અડધા ગામને પૂછતો છે અડધું કઈ પડ્યું છે? આમાં મોટા નથી કરવાના, સમજાય ને વંદન. મારો રામ ભલું કરે. આ દાદા જેવી તે વાતું નથી આંચવી. એક દાદા બરોબર આમ આયલા જતા હોય છે ને, આમ કોઠા ઉજવાળા, સગવડતા નહોતી, સાંભળી લેજો. સગવડતા નહોતી, પણ એક વસ્તુ દિલથી કહી દઉં કે આપણા બાપે આપણે અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. આજની પેઢીને હોય 100% સગવડતામાં મોટા કરી, પણ એટલે અગવડતાનું ભાન નથી. હજી 1 8 વાગે ત્યાં મમ્મી આડી પડી, નહીં હો મારતા નહીં, એક જ છે. એટલે પછી વાંધો કાંઈ નથી, ખૂબ ખવડાવો પીવડાવો, આનંદ કરો, બધી વાત સાચી, પણ પાણીનો કોળશો ભરી દેવું જોઈએ ને. બેટા ચિંટુ જો તારા ડીડી આવે, ચલો બેટા પાણી ભરી દો. એ વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર એને હાથ છે પી લે કરી મોટું કર્યા ને ખબર ઊંધે કુંદે બે તકડોળમાં. હવે આ પાણી નથી ભરી દેતું તા હેનો વાઇસ નાખે. આ કઈ હરાજ ન કરે, ગૂગલ પે કરે, 250 ની સાઈનીજ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. આ હાંસવી ઈ રાખવાની વાત છે. આ નગર હમણાં જો આ કોવિડમાં ગયા છે ને, એમાં 5 બધા ભાઈઓ બધા બેઠા છે, તે બધા નિમાણા થઈને બેઠા. દાદાએ પૂછ્યું એટલે હું નિમાણા થઈને બેઠા છું? એ કે ભાઈના લગ્નની તારીખ આવી ગઈ છે ને, હવે શું કરવું? કે હું કરવું? આપણું ફળ્યું છે મોડો આદરવા. પણ એ કે એવું નથી, ભારત સરકારે કે 25 જણાને જ કીધું છે. હા તો 25 જણાને કીધું, ભારત સરકારને ક્યાં ખબર છે? સવાર 7 વાગે નાસ્તામાં 25 જણાને બોલાવો, 10 વાગે ચા પીવા 25 જણાને બોલાવો, બપોરે જમવા 25 જણાને બોલાવો, 3 વાગે ચા પીવા 25 જણાને બોલાવો, 6 વાગે વાળું કરવા 25 જણાને બોલાવો. આપણો વ્યવહાર હસવાઈ જવો જોઈએ કે એમ નહીં ખાલી 25 જણાને કીધું. તો 25 જણાને કીધું છે તો એમાં બીજું હોય શું? બાયું ક્યાં મળે આંધણ મૂકવાય કે પછી એ નહીં ભેગું થાય. કેમ કે બોલી કરીને આવ્યું છે, અમે ક્યાંય અટસ્યું નહીં. કે સારું તો તમારા મોબાઈલ વાળા તમે ક્યાંક મોબાઈલમાં એમ કરો છો ને ગરમા ગરમ ઝબલા અંબાવી દે, ક્યાં જ આવે? એ તો સ્વિગીમાં થાય. સ્વિગી તાર માસી થાય? તો કે ના તો એ કંપની આવે. તો કે આ દાદામાં એક વસ્તુ શીખવા દેવી ને અત્યારના દાદામાં. હકીકતમાં શું છે કે ભાઈ ભણ્યા નહોતા,
કોઠા હોય વાળા હતા. આજની પેઢી કદાચ 5 લાખ વર્ષના વધારે રળી જતી હોય તો એને હાથ જોડીને પ્રાર્થના કરું, ભાઈ કોઈ દી એવું બોલ્યા છો કે મારા બાને ને દાદાને કંઈ ખબર નથી પડતી, એને ખબર પડે ને એટલે તમારે ગૂગલને નથી પડતી. તમે ભણવા ગયા છો, લખવા ગયા છો, વાંચવા ગયા છો, શીખવા ગયો તો એ તમને આવડ્યું. આ અંગૂઠા સાપ દાદાને કંઈ આવડતું નહોતું અને ટપાલ વાંચતા નહોતી આવડતી, એ દાદો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરે છે. લ્યો 7 વાગે 8 વાગે આપણને નથી ખબર પડતી કે બાને દાદાને ગમે ને ફોન કરી દે, પણ દાદાની 7 વાગે ફોન આવી જાય, સીધો ફોન કરે. છોકરાના હાથમાં ફોન હોય, દાદા 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 મમ્મી દાદાનો ફોન છે. સીતારામ સીતારામ દાદા સીતારામ. શું કર્યું છો? હું નામું છું દાદા. હારું હારું હારું. લે દીદી ક્યાં છે? દીદી બાજુ વાળાના બપોરે ગોવણી રમવા ગઈ હતી. અત્યારે ક્યાં છે? બપોરનું વધેલું પાછું ખાવા ગઈ છે. હારું હારું હારું. લે કાંઈ વાંધો નહીં. તાર પપ્પો આવ્યો? નહીં એ હજી નથી આવ્યા. એને 6 વાગે ઓફિસ બંધ થઈ જાય તો 8:30 વાગે કેમ આવે? 6:45 ગાળામાં આવી નથી ગયો ને. હારું હારું કાંઈ નહીં, હળને જે હોય. તાર મમ્મી શું કરે? મારી મમ્મી રસોઈ બનાવે છે. રસોઈમાં શું બનાવે છે મારો દીકરો? સરકારી થાળી દાદા, સાન ભાખરી. સાન ભાખ રોજ ખાય, ત્રીજી પેઢી ક વગરની થવાની છે. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો, દૂધ ને અડદની દાળ. હારું હારું. માર બા શું કરે છે? તારી બા થોડીક શેટી બેઠી છે. એટલે જય શ્રી કૃષ્ણ કરે. મુશ્યુ વાળા બા એને આવડી ગયું. મારો કહેવાનો ભાવ એ છે, હાવ દાંત કાઢવાની વાત નથી, પણ ખાલી કહેવાનો ભાવ એ છે. કોઈ દી કહેતા નહીં કે એને કઈ ખબર નથી પડતી. એને ખબર બહુ પડે છે. એને નો ખબર પડતી હોત તો આપણે હું ના હું હોત, આપણે ખબર જ ન પડતી હોત. ખાતા શીખવે. અરે ન્યા સુધીની વાત, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. કેડમાં નાખી દે એકને આંગળી આયલો આવતો ને 2 મોડ થઈ ગયા હોય, રામજી મંદિરે જગ્યા રાખવાના, 1-2 વાહે આવડતા આવતા હોય, એમાં વૈશમાં એક ત્રાહું ફાટતો હોય, મધના ગોળા ખાવા, મધના ગોળા ખાવા. બા કે હાલ માર દીકરો હાકર કોળા આપે, હાલ માર દીકરો. એ બધાને રામજી મંદિરે લઈ જાય ને બધાને આમ લાઈનમાં બેહારે, અને બા જે નો હાલી શકતું ને ઊભું થતું ને એના બેહારે ખોળે, હાલ માર દીકરો રાધે રાધે રા. અમે આવડા લાજે 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 બા રાજે રાજે નથી કરતો. આ બોલ રાજે 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 બા રાજે રાજે કરે. આ રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, ભારતીય સંસ્કૃતિના 2 હાથ જોડીને પ્રણામ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, નગારો વગાડતા બાપુજીએ શીખવાડ્યું. ધબેંગ ધબેંગ અવાજ આવવો જોઈએ મારો દીકરો. હે ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ, તુલસી પત્ર આંખે અડાડો, આમ કરવાનું. આ અમુક સવણામાં કોને શીખવાડ્યા ને ગોતવા તો હતા ને ક્યાંથી? 2 હાથ જોડીને પ્રણામ કરતા બાએ શીખવાડ્યું. અત્યારે જો તમે જોજો, આ નીકળી ગયું, આપણામાં જ નીકળી જાય છે ધીરે ધીરે. 30-25 વર્ષમાં એટલો ફરક આવ્યો. બાએ જે શીખવાડ્યું ને એ બધું ભૂલતા જાય. 2 હાથ જોડીને પ્રણામ કરતા શીખવાડ્યું, 2 હાથ જોડીને આવી રીતે. ભારતીય સંસ્કૃતિના નમસ્કાર. અત્યારે જો ફાસ્ટેગ આવી ગયા ને, ફાસ્ટ નમસ્કાર આવી ગયા. કોઈ પાસે મંદિરે જવાનો ટાઈમ નથી, હનુમાનજી મહારાજની ડેરી આવે, 2 વ્હીલ લઈને આવેલા હતા, ટેટ જાણે હનુમાનજી મહારાજ હામુનો ટેટ, નાની ગાડીઓ ટેટ, મોટી ગાડીઓ જાણે કેમ હનુમાનજી મહારાજ ડેરીમાંથી આમ ગદા ગામ કે હા હો દીકરા તારી હાજરી ભરાઈ ગઈ, હાજરી ભરાઈ ગઈ. આ ટૂંકું કરી નાખ્યું એટલું. યો હવે આવનારી પેઢીઓને અંગ્રેજી મોટા કરી છે. અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, વાંચવું જોઈએ, બધી વાત સાચી. કેમ કે આ હિન્દી ફિલ્મ વાળામાંથી શીખી ગયા ને. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. હિન્દીમાં મામું એટલે બૂચમારું થાય. એક શબ્દ હિન્દી ફિલ્મ વાળા માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી કા ક્યાં કરો ને ફૂ ફૂ. હવે દાદાજીનું દાદુ કરી નાખ્યું હોય આ લોકોએ, તો આ તો અંગ્રેજી મોટા કરી છે. હા કાલ સવારેથી મંદિરે નહીં જાય, ડેરી પાસે જ નીકળતા હતા. હાય હનુ નહીં, હનુમાન બાપા કે મોઢું ફેરવી નાખજો ડોહા, 71 પેઢીનો દાદો છે આ. કેટલુંક ટૂંકું કરતું જવું. કેમ કે પશ્ચિમી સંસ્કૃતિનો પવન વાયો એટલે આ દાદાની વાતો મારે કરવી પડે. સાંભળજો, અત્યારે જો જેની પાસે છે એ વાપરે ને બહુ સારી વાત છે, પણ નથી એની પાસે, જેની પાસે નથી એ વાપરે ને તો થોડુંક કેવરાવે. શું કામ કેવરાવે? આપણને ન કેવરાવે, એને કેવરાવે. એને સલાહ દેવા જાવ ને તોય અટવાય. ગયો
દેશી તાલ હતા આપણા હાવ દાદાજીથી લઈને બસ બરોબર છે. આ દેશી તાલ કાઢી નાખો. પશ્ચિમી સંસ્કૃતિનો થોડોક પવન વાયો ને કેવાય એમાં મંજીરું ન હોય. હાલો એનોય વાંધો નહીં. પછી નવું લાવ્યા ગાંડા નથી કાઢવા આપણે. પછી હાવ પશ્ચિમી સંસ્કૃતિનો પવન હોય. હવે તમે એક માર્ક કરો આ તાલમાં આ તાલમાં કેટલો ફરક અંતર. તો એને હું નહીં હેંચ્યું હોય તે દિવસે, નકર એ વખતમાં ફિલ્મના ગીત તો હતા જ ને, ક્યાં નહોતા? હે જન્મ જન્મ હમારા, જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. એ કે એટલું બધું ન હાલે તો ટૂંકું કરો. કેટલુંક ટૂંકું 100 વર્ષનું રાખો. તો એવા ગીત આવ્યા 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા. તો એટલું બધું ન ભેળું થયો. તો ટૂંકું કરો. કેટલું? સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, तुम मुझे प्यार करो. કામે કોણ? બાપુજી દા. આ 3 હપ્તા સૂકી ગયા એનું નહીં દેખાતું હોય તમને? અને એનોય વાંધો નહીં. હવે તો હાવ નવી પેઢીએ દાંટ વાળ્યો છે. ઝલક દિખલા જા. 2 હાથ જોડું આમાંથી બહાર નીકળો મારા બાપ. કેમ કે એને હાંસવી રાખ્યું છે, કોઠાઓ જ હાંસવી રાખી. એને કોઈ માણસની, એને કોઈ વ્યવસ્થાઓની કોઈ બીજી જરૂર નહોતી. એક દાદા બરોબર આમ આયલા જતા હતા ને, તે ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આવરદાસ સુપરી આલમ બોધરાય સકલાય જગદીતાય નાગાના નાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ભગરંડમાં ગાય શ્ર કોટી સમપ્રબંધ નિરપનમ ગુરુ દેવ સરકાર. એમ કરીને આમ અગરબત્તી શટરમાં ખોટ દીધી. દાદા એને કહે રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો ભાઈ. કે બાપા મારે હાળવીની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. નથી રાખતો ભાઈ? કે નહીં. તો હું બોડિયા ટેંગા તમામ વસ્તુ મળશે. ઉતારી નાખો ને એમાં ગ્રાહક લો ભાઈ છે. એમ કરીને વીએ ગયા. મંગળવાર પાસ આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો ભાઈ. કે બાપા મારે હાડવીની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, તગારું મળે, ગાયનું ઘી ન મળે. નથી રાખતો? કે નહીં. તો હું રોજ ખોલીને બે દો. એમ કરીને પાસ આવી ગયા. બુધવાર પાસ આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો છો ને? આનો મગજ ગયો કે 3 દિવસ આવીને તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. આમ પડઘા મીડા પડવા યાર. હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બંદૂક બાપા કે નો હોય મારો દીકરો ના પાડ દે ને. એમાં આપણી 2 વસાળ બંદૂક હું કામ વૈશમાં લાય? મગજ ના પાડ દે. એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, દાદા શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ. આને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો, બંદૂક. હા બંદૂક રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા ના હાથા મળે. બંદૂક થોડી હોય? બંદૂક નથી રાખતો મારો દીકરો? કે નહીં. તારી માનામ? અરે મારી માનામ. તો 1 કિલો ગાયનું ઘી રોકી દાલ ફટાફટ. બોલો આને પોગો તમે ક્યાંય. છતાંય આપણે નવી પેઢી કે દાદાને નથી ખબર પડતી. એને બહુ ખબર પડે કે ભાઈ 65,000ની ભેં લેવા. કોઠા હોય કેને કહેવાય? આની પાસેથી હું શીખવાનું? આ વડીલો પાસેથી 65,000ની ભેં લેવા. ભેં નવસુંદરી જાફરાબાદી કુંડી એમ સિંહોટી બરોબર લોહી નીકળે એવી. સમજ્યા? પછી કિલોમીટરથી ગાડાની વાંહે બાંધીને લાવીને ગમાઈને બાંધી છે. તો બાયુ માણા બિચારા 5:30 વાગે દોવા ગયા, ન દોવા દીધું. તમે જોજો, માર્ક કરજો. ભેં લાવો, ગાડી લાવો, હાડી લાવો, આજુબાજુ બધું પછી સા પીવા આવે. વિમળાભાઈ મારે દેર તો ડોબું સારું ગોઈ એવા. તો ઈ એના જેવા જ હાજર જવાબી હોય. તમારે દેર ને ડોબા ગોતતા જ આવડે. તો ભેં દોવા ગયા ને તો ભેં દોવા ન દીધું. 5:30, 6:30 વાગ્યા દોવા ન દીધું. મુન્યાન બાપુજી તમને કહું ઝાલર વગાડીને આવ્યા. અહીંયા આવત મુન્યાન બાપુજી હું ત્યાં હું જોઈને લેવા કે કેમ? એ કે ભેં દોવા ન દેતી. 3 વાર સટક ભટક કર્યું. તમે હું જોઈને લાવ્યા? આવું 3 વાર કીધું ને, હું જોઈને લાવ્યા, હું જોઈને લાવ્યા. પછી ઓલાનો મગજ ગયો, તને જોઈને લાવ્યો, મેં એને જોઈને લાવ્યો. આમાં શું ખબર હું નીકળું આમાં. પછી જ્યાંથી ભેં લીધી ત્યાંથી ફોન કર્યો કે હાલો એલા ભાઈ તારી ભેં દોવા નથી દેતી, કજ્યો નથી લાવ્યો, ભેં લાવ્યો. તો કે એને ખોળ આપ્યો હતો? તો કે હા. કપાસી આપ્યા હતા? તો કે હા. બાફેલ ઘૂઘરી આપી હતી? તો કે હા. આ 3માં કાંઈ નહોતું દેવાનું. કેમ? તો કે એને ગળ દેવાનો હતો. કેમ? તો કે એને ગળનું વ્યસન છે. જેવો જીભે હવા દડશે સીધો પરાહો વાળશે. 5 કિલો તમને કહું ખાંડીને તગારામ નાખીને ભીલું નાખ્યું, આમ ભેં ખાવાનું ચાલુ કર્યું, પરાહો વળી ગયો, ભેં ધોવાઈ ગઈ. 10 શેરીયું બોગરું ભરી દીધું. આખા દિવસનું તમને કહું 2 ટાણાનું એ 10 લીટર દૂધ કરે, 2 લીટર ઘેરે રાખે, 8 લીટર ડેરીમાં આપે. 30 દી વી ગયા. બાય રાજી થતી મન્યાન બાપુજી અહીંયા આવ્યો કે શું છે આ? તો કે 22,000 ડેરીનો પગાર આવ્યો છે. તઈ તો ઓલા બીજા ખિસ્સામાં ચીઠી કાઢી હાલ્યા કે આ શું છે? આ 27,000 ગળનું બિલ છે.
બાયધા બે એ તમને કઈ ખબર નથી પડતી ને આમ છે ને તેમ છે ને પછી દાદો સાંભળ્યો. દાદા સાંભળી ગયા. દાદા કે શું ડખો છે કે 60,000ની ભેં લેવા 22,000નું દૂધ વેચ્યું, 27નો ગળ ખાઈ ગયા, આમાં છોકરા વાંય ગળના પપુડા નથી રહેવા દેતા, એ આવું ને આવું જ કામ કરજો ને. બાપા કે બટા રાયડું નાખો માં, શાંતિ રાખો, આ ઘરની વાત ઘરમાં રાખો, ડેલીએ ખબર ન પડવી જોઈએ. એક કામ કરો, મારા દીકરાને ધારી મોકલજો, ત્યાંથી ડબ્બાનો ગળ 5 કિલો લાવે. હવે નવી પેઢીને કોઈને ખબર નથી ડબ્બાનો ગળ એટલે હું. ડબ્બાનો ગળ એટલે 15 કિલોનો ડબ્બો આવે, એની ઉપર હવા વેતનો તાબેતો પડ્યો, આમ ભરાવો ઊંચો એટલોક થાય, લોંદો એટલોક જ નીકળે. એ 5 કિલો ડબ્બાનો ગળ લેવા, જૂનું તગારું ફરજામ પડેલું, પાણીનો છટકોરો નાખતા જાય, ગળ લીપતા જાય, પાણીનો છટકોરો નાખતા જાય, ગળ લીપતા જાય, અમુજા સિમેન્ટ જેવું કરી દીધું. મૂકી દો તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યાને ટાણું થયું. દાદા તગારાને શું કરો? લઈ લો તગારું, મૂકી દો ગમાણમાં મૂકું. ખાવાની વિગત પડી ગઈ. પરહ વાળી ગઈ, ભેં દોવાઈ ગઈ. દાદા હા ભેં દોવાઈ ગઈ, તગારાને શું કરવાનું? કાંઈ નહીં કે સાટી ભીનો થઈ ગયો, મૂકી દો પાછું તડકે હુકાવા. 3 વર્ષ વી ગયા, તગારો કાટી ગયો પણ ગળની પોપડ ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય છે, આની પાસે શીખો કાંઈ. ભાદરવા મહિનામાં જ્યારે તમને કોઈ એક રાપ છેલ્લી રાપ આંકવાની હોય ને, તે આ રાહે છોકરાઓને અંબાવે, હાલો બળદ જ્યાં હાલ ઢાંઢા હાથી આંકવાનું છેલ્લું હાથી છે એ. આમ રાતમાં તમને કહું ખરપ્યું આમ દબાવે જાય અને છોકરાઓને આ મૂંઝડો જો રાત્રો આમ ભાગે છે, લે 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 પણ એ આમ કરતા હોય ને વાહેથી 2-3 છોડવા ઉપડી જાય. જોજો શીખવા જેવું. 2-3 છોડવા ઉપડી જાય માંડવીના, અને દાદાનો મગજ જાય, બાપનો મગજ જાય. ભાદરવા મહિનાની મકાઈ ઉપાડીને ફૂડું દઈને વાહમ મારે, મૂળિયો અહીંયા વાગે, ડોડો અહીંયા વાગે. એક ઘા 2 જગ્યાએ અડે. એટલે તેદીની ખબર તો હતી ડબલ એન્જિનની સરકાર આવતી કરી. આમાં શીખવા જેવું છે. હમણાં એક કથા સાંભળવા ગયો, ત્યાંથી બોલતા હતા, ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કરો ભોજમાન સમ કથામ ભાવતી હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશા મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા હોઈ ગયા મોઢા કરીને મારી બાજુમાં બેઠા. એલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો નહીં. આવ્યા તા કથા સાંભળવા, ડીસું ધોવા બેહેરા. પટલ માણા ઘટે પણ તમારો વહેવા ટૂંકા અમે શું કરી? પણ આવ્યા તે વિષ્ણુ કરીને અંગૂઠા ધોઈને પાણી પીતા હતા. હવે લતા મરવે છે. અમે ઘણા અટવાય છો. અમુક જોક્સ જ એવા હોય, અત્યારનું સમજાય, હવાર સમજાય. મારા 10 વર્ષનો છોકરો છે, હું ડેલીને માટે 8 વાગે ઘરે વ્યો જાઉં. એક દી 7:30 વાગે ગયો. એ છોકરો તેની મમ્મી અરે ધેડવસેડ કરતા, મારા પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. એની મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જો, મંકી જો. બેટા કયો વાંદરો જો? ચિંપાંજી વાંદરો, ભૂ 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 કરે ને, ભૂ 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 કરે. તેની મમ્મી કે બેટા 8 વાગવા દે. તેમાં દાંત શું કાઢો? એટલે વાત તો પૂરી સાંભળો, હું કહેવા માંગે સામે વાળો. આપણા વાંધો છે અડધું સાંભળીને જ પૂરું વિચારી લે. એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવે ને તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાય. તમે બેઠા બેઠા હું કામ ભાઈ વાંદરામ ખપાવો? મેં કઈ બગાડ્યું તમારું? વાંદરા લીલરના સભા પહેરે હાલી મેળા ઇનોવા લઈને આવે, ઇનોવા લઈને આવે. કોક દીક સાંભળો તો ખરા કોક ને. આપણે વાંધો એક દાદા બરોબર 7-12ની નકલ કરવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા ને, તમે કિચુડ સાયકલ લઈને જતા હતા, પંખો નમળે, વાહિલા વ્હીલમાં ડૂટો એમ જાય, લાંબા મમ્મ થતા હતા. પછી આમ બરોબર ઓલી દિવાલ આવી, સાયકલને ઠેરાવી. ઠેર આવવું એ ગૂગલનો શબ્દ નથી. સ્ટેન્ડને ઘોડીને હોય ને આડી જ મૂકવી પડે. આમથી વોચમેન પાળી ગયા, ઓય દાદા, ઓય હા સાયકલ ત્યાંથી લઈ લો. હા સાયકલ ત્યાંથી લઈ લો. હા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. આ બધું થોડું અત્યારે સમજાય. એક ભાઈ બરોબર એમ બિચારો માથે ટોપલું લે, હાલો તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા, આલો રીંગણા. બાપા કહે જુવાન 1 થી 4 અમારા કૂતરા હોઈ જાય, તું અઢીવાઈ ગયા એવો બેટા. શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જ હોય, ટમેટીના કારેલીના ન હોય. ઓટલે બેસતા કેમ? તો કે અમારે 3જી પેઢીનો ઓટલો છે, માણાની અવર જવર થાય, 5 વાગ્યાનો ટાઢો પોર થાય, તારા બધા રીંગણા વેચાય તા. કે એવું? તો કે હા. બિચારો બે ગયો 5:30, 6:30, 7 વાગ્યા. રીંગણા નો હોય છે ને, પણ પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડે ને કે રામ રામ. કે હું રામ 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 કરો કાં? એ કે અહીંયા બેહેરો એમાં મારો ધંધો નો થયો. રીંગણા નો વેચણ કે 1 કિલો રીંગણા નો વેચણ કે 1 કિલો રીંગણા નો વેચણ કે નો વેચણ. તો ભાઈ તારા ભાઈ નબળા બહુ. કાં તું જે ઓટલે બેઠો છો ને, અમારી 3જી પેઢીનો ઓટલો છે. તો કે ત્યાં બેઠા બેઠા મેં 71 વીઘા જમીન વેચી નાખી. તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય.
આ વડીલો પાસેથી બહુ શીખવા જેવું. હાંસવું બહુ એના, તમે જો બહુ હાંસવું. કેટલું હાંસવું, અમુક અમુક વસ્તુ તમે માર્ક કરવા દો ને તો ફિલોસોફી બહુ આપે. એક ભાઈ 65,000 બળદિયાને જોડ લાવ્યો ને તો હાથીએ સડે ઢાંઢો બેહી જાય તો એને પરોણા મારે, સમજા? તો રાત્રે દાદા બરોબર આમ હુવાટાણે છે ને ઢોર ઢાકરને તમે જોજો, દીકરાનો દીકરો પવણવા જતો હોય તો શું કે તમે પવણાય એવો, ઢોર ઢાકર ભૂખા તરીસા ન રહેવા જોઈએ. એ પરિવારનું જ માનતા હતા, પરિવારનું સભ્ય હોય એવી રીતે માનતા હતા. દાદા બરોબર નીણ નાખવા ગયા ને એટલે આમ દાંડાને આમ પીઠ ઉપર હાથ ફેરવો તો ભરોળા થઈ ગયેલા હતા. સવારમાં શિરામણીમાં એવું કીધું કે આ શું કર્યું છે, કોણે માર્યું? કે બાપા એ બે જતો હતો ને તો પરોણા મારતા તો ઊભો કરવા હાટું. કે પણ આ કંઈક માણાના પેટનું થવાય, આમ થોડું મરાય, આ તો બિચારું મૂંગું પ્રાણી કહેવાય. તમને પણ કે ઊભો કેમ કરવું? કે હાલો ગાડું રોડો ને વાડીએ લઈ ગયા અને હાથી જોડ્યું ને આમ એક ઉથલ વળીને ઢાંઢો બેહી ગયો. ઓલો છોકરો કે જો દાદા બેહી ગયો ને પણ એની ભાષામાં સમજાવાય બટા. તો કે કુંડીએ જા એલ્યુમિનિયમનું ઓલું ડબલું લેતો હોય વાળાવાળો ને પાણીનું ડબલું ભરીને આવ્યો અને જમણો કાન જે ઢાંઢો બેહી ગયો હતો ને જમણો કાન ઊંચો કરીને ઠલવી દીધું તો ઢાંઢો ઊભો થયો. હાંકો એ કે હાંકો, બે ઉથલ વેળો એવરેજ આપી. તણેક ઉથલ વળીને પાછો બેહી ગયો કે જા પાછું ડબલું પાણીનું ભરતો હોય. વળી પાણીનું ડબલું ભરતો હોય. આ વખતે ડાબો કાન લીધો, કાન ઊંચો કરીને ઠેલું કોઈલો પાછું ઊભો થઈ ગયો. પાછી ઉથલ વેળવી, 5 ઉથલ વેળા એવરેજ આપી. આવું બેદી કર્યું. ત્રીજે દિવસે પાછું હાથી જોડવાનું છે કે દાદા આજે પાણી નાખવા જોઈએ કે ના ના? તો કે ડબલું ખાલી હાથીએ બાંધે નહીં, ખડંગ ખડંગ થાય ને ઓલો બેહવાનું કરતા નથી કે હવે નથી બેહવો, પાછું કાનમાં પાણી આવશે. તો આનાથી મોટી કોઠા હોય ક્યાં લેવા જાવ તમે? આની પાસેથી એ શીખવા જેવું. હમણાં હાથ બા બેઠેલા પૂછતા પૂછાય મેં બા એ વાહ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જી મોરે જો આવા તમાર ભાગરી પેન પાડો હતો, રણકી રણકીને મરી ગયો. મેં કીધું એમ નથી બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો કઈક વાતું કરો. કોની કરી યાદ બેચ્યું હાજર છે. એને હાંસું એટલું કોઈ નથી હાંસું. તમે જો 1:30 વાગ્યાનો સમય થયો હોય, બપોરના 1:30 વાગ્યા હોય અને ભર બપોરે તમને કોઈ મોસમ લેવાતી હોય, માંડવીના પાથરા ઓપનેર સુધી આવતા હોય અને બાપુજી વાહ એમ તમને કામ રૂમાલ બાંધીને હાલો લાવજો લાવજો ને આપણને ભૂખ લાગી હોય ને વાડ બાજુ મોઢા હોય, કઈ મારી બા ભાત લઈને આવે તઈ જ પોરો મળતો. કઈ મારી બા ભાત લઈને આવે, મારી બા ભાત લઈને કઈ આવે. 1000 ફૂટનો શેઠ હોય, આ શેઠે ઓપનેર હાલતા હોય અને ઓલે શેઠે ઓવડી હોય ને બા આમ ભાત ઉતારે ને, આમ શબ્દ પ્રકૃતિનો શબ્દ બા, આમ ભાત ઉતારે ને ભાત ત્યાંથી સિંહ નાખે એ બા હામાં પવનનું તમને કહો બા શબ્દ શીરીને વિયો જાય. બા બાય પાછા એ હાલો હવે વિયો ઠરીદા હે એ તાર કાકાને કે યા મોળા લેતા આવે એ હાલો હવે હાલો. આટલું આમ થાતું. પછી આવે બાપુજી, બાપુજી બા પૂજે, બા જેને પૂજે એ બાપુજી, જેવા તેવા બાપુજી નહીં. પછી 400 રૂપિયાના ફિલ્મમાં નવું લાવ્યા મમ્મી અને પપ્પા. અમારે સમાજ વિદ્યામાં ઇતિહાસમાં ભણવામાં આવતું. ગાઝા પિરામિડ હતા ઇજિપ્તના, એમાંથી મમ્મીઓ નીકળ્યું. પપ્પાનું સંશોધન થાય અને મને માફ કરજો. હવે નવું લાવ્યા છે મોમ, એટલે થીજી ગયેલું ડેડ એટેક. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણ્યા. 2 શબ્દની ક્યાંય આગાહી છે? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંગ દિયા. ઊભું આપણે કર્યું આપણને નડશે, પણ છેલ્લી વાત લઈને મારે ઓકે 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 હા હા કાંઈ ને લઈ લો. મુંબઈ અમારો પ્રોગ્રામ, 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-700 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું ને 30 ને સમજાય ને 600 ને ઉપર થઈ જાય. એટલે મેં એક ભાઈને પૂછ્યું આયોજકને, મેં કીધું આ બધું શું છે? હું જે કાંઈ બોલું 30 ને સમજાય ને 600 ને ઉપરથી કેમ જાય? મને કે આ બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા. મેં કી હું હનીસિંગ વાલા? મને કે પેલો રેપર સોંગ પિક્ચરમાં નહીં ગાય યા હનીસિંગા. મેં હા એ બધા એ વાલા છે, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં કી હનીસિંગ વાળા છે તો અમે ડારાસિંગ વાળા છે, બાના હાથના રોટલા ખાધા છે. એમ ખારીસિંગ વાળા 4-5 જણા હામાં બેઠા હતા પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તઈ જ ખબર પડતી હતી ખારીસિંગ વાળા જ છે. મેં કીધું એના રેપર સોંગ ગાય તો અમે અમારા રેપર સોંગ સૌરાષ્ટ્રના ગાવ તો અમારા ચારણોના મોઢેથી, ઘણાના મોઢેથી તમે સાંભળો, મજા બહુ આવે. હાંધા દોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગ સુધી બાગ બોલી ગામડામાં થયા હાંક બાંક જાણે સુતાજી હિંજ મુજાળા બછુટા પે નાંગ ફૂટા આસમાને કેતા ફૂટી જમીદાન ગાળા પાળા ભેગો વાળા પલે કાળા વેર જગ્યા પાંડવ વાળા રંગ કાળા રંગ દાળા પૂરજાને ફૂજાળા ઉડેરા વાહે બાદલાના નોર પાટ પડ કાળી બંદુ કાળી બાગરણ ઠેકાણા ધણકી ગારે ઠણકી પાંખરા ગડે જાણકી જાવતા કાંક ઉઠિયા દુડાર જોને રણકી સિંધવારા રણકી ઉઠિયા રોકા ઠણકી મામલા હુરા કર માર માર
હનુમંત ગોમવાન લંકા ડાળા જેમ હૈયા કરી ભીંડાવાળા જોને તોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં છૂટવાને પડે છે કે મારી ધમરોળે જોને કેરાય કમે बांग सुटी बांग बोली दुनिया थोड़ी बांगरा वाला हकलती बांग सुटी बांग बोली गामड़ा मतिया हक बांग जाड़ा जुटा दी हिंद मुदारा बसुटा बनांग छुटा आसमान केटा फुटी जमी दाग काला फाला ते गोला बोले काला वेर जंगे पांड वाला रंग काला रंग दाला पूर जाने भोजाला उडे रवा है वादला ना मोर भाड़े पड़े दाले बंदू काली बागारणा तू एकाना जाने की डरे जाने की बाखरा गड़े जाने की दारो दागा जिया तो दारो जोने रोने की सिंध वरा गडन की उठिया रो हन की मामले हुआ कर मार मार हनुमंत गमवाने लंगा डाला जब हया वेरे हुंडा वाला जोने तोड़िया बे सक जाने दौड़े दिए गामड़ा માં લૂંટવાને પડે છે મારી તો બરોડો જોને કેરાય ગમે એવું છે કે અહીંયા કઈ હસલ નહીં ને એમ ન્યાય કઈ હસલ નહીં સફાકરું ઉપરથી ગયું એકચ્યુઅલી નકર માણસને ઠાક છે નો 700 કિલોમીટર ના થોડો લાગે વાહ નહીં આવે એને ઠાક લાગે સમજો ને તમે લોકો તમારે જેમ સફાકરું ઉપરથી ગયું ને એમ એને ઉપરથી ગયું એટલે મેં કીધું છેલ્લી વાત લઈને હવે આપણે પૂર્વનું વિરામ આપીએ એટલે મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું જો મગજમાં ઉતરે તો જો સ્માઇલ આવે તો તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે ને તો ઈશ્વર અમારી હાજરી ભરે વાહ પાકો માલ દીદી जय कपि कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर कपि लय प्रभु लय ललाट जल प्रकट यंदनी उर उकाट मुख मूर्त काय स्वरूप कुंज माल बब काय ताज रूप तिलक पाल बल कांड जो कांडा बरोड कळत दैत्य परमरण क्रोड दिला धरण कटि मटक तोट कटि कमर कान अनुचंद कोट लंका हल अचमत लकार कळ कलल कळे दळ कद कटार दस दिज्य पट तर दल दस ओकार हां छड़ मत जय એમાં હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન છે દાદા તમે નહીં માનો આપણો બાપ 6 વાગે શિરામણ કરીને વાડીએ વિયો જાય અને ઘેરે કહેતા જાય છોકરાઓ નિહાળેથી આવે ને એટલે ચા લઈને મોકલે કે વાડીએ ચા દેવા મોકલજો એટલે વાડીએ ચા દેવા જાય ને એટલે દાદાને પૂછી દાદા ઉનાળામાં તમે 6 વાગ્યામાં શિરામણ કરીને આવ્યા અને 10 વાગે તમે કેટલી ગાડી ખાતર નાખ્યું ખેતરમાં તો દાદો કે 15 ગાડી એકલા દાદા બપોરે ભાત લઈને જાઓ તો કે કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે 22 ગાડી ખાતર નાખ્યું કે હાંજે ઠાકા પાકા તમને કહું 6 વાગે વાળું પાણી કરીને ખાટલે બેઠે ને આપણે પૂછીને કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો દાદા કહે મેં 30 ગાડી ખાતર એકલા દાદાએ નાખ્યું હોય હવે એ 30 ગાડી ખાતરમાં દાદાની રિક્વાયરમેન્ટ હું તાર બાન કે જે ચા મોકલે હા કે ના તો એને 35 ગાડી ખાતર નાખવું હોય 35 ગાડી ખાતર નાખવું હોય તો કોઈ દિવસ ક્યારે દાદાએ કે આપણા બાપાએ કે મોટા બાપાએ કાકાએ કોઈ દી કીધું કે તાર બાન કે જે ચા ન મોકલે તો આજ 40 ગાડી ખાતર નાખવું છે તો ફ્રીજના ઉપલા ખાનામાં 4 રેડ બુલ પીડાઈ મોકલે એને કીધું કોઈ દી કાંઈ આજની પેઢીને એક હળીના 2 કટકા કરીને કાંઈ કરવું નથી છતાંય 100 રૂપિયાના રેડ બુલ જાય છે તો આ દાદાઓ પાસેથી આ શીખવા જેવું બગડ્યા થોડા બગાડવામાં ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે ઓલે ડુંગરે લઈ જાય ત્યાંથી વાહેલો બિલ ધૂળમાં ઉડાડી શું કે ખબર માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે તો એનો મતલબ હું ડર કે આગે જીત એટલે તમે ગભરાતા હો મૂંઝાતા હો તમે બ્લોકમાં આવી ગયા ડીપી નો દેખાતા હોય તમને રિપ્લે ન આવતો હોય તમારું ગભરામણ થતું હોય એવા મિત્રોને ખાસ કે આ ઋત્વિકભાઈ રોશન એવું કે ડર કે આગે જીત એટલે અભય વરદાન પ્રાપ્ત કરાવે 20 રૂપિયાની પાણીની બોટલમાં તો એનો મતલબ એવો જ થયો ને કે 50 લાખનું દેણું થઈ જાય 4 બોટલ આવી પાણીની પીને બાપુજીને કહેવા જવાનું એ બીડ્યું મર્દોવાલા કામ કરકે આયા હું ઓલો રેશન કાર્ડમાં નામ કાઢ નાખે બીજું કાંઈ અભય વરદાન જોતું હોય ને તો મા બાપને પગે લાગવું પડે અભય વરદાન જોતું હોય તો સદગુરુના ચરણમાં માથા ટેકવા પડે અને અભય વરદાન જોતું હોય તો જય કવિ કાલવાનંદ જોર કવિ સુમન ચંદ છવિ બલ કિશોર કવિત નાયક પ્રભુ લય લલાટ યલ પ્રગટ યંદની ઉર ઉકાટ મુખ મૃત કાય છુપ કુંજમાં તબ કહે તા જુરવ દિલક બાલ પલ કાંદ જો કાંડા બરોડ ગળ દુધ જાય પર મરણ ક્રોડ દિલા ધરણ કતિ મટક તોટ કતિ કમર કાંત નો તરત કોટ લંગા હલ અજ મટલ કાર કળ કલલ કળે દળ કદ કટાર દદ નિજ પટ પટો દરદ ઓકાર હાથ હડ મત છે ઓકાર હાથ હડ મત ઓકાર હાથ બોલ શ્યાવર રામચંદ્ર ભગવાન કી
આપની વચ્ચે ઉપસ્થિત અલ્પાબેન હે તાંડવ આગળ કરી હાલો. પણ જોરદાર તાળીઓના નાદ સાથે પટેલ સમાજનું ગૌરવ કરી શકે એવા બેન શ્રી અલ્પાબેન પટેલ.